ગુડ મોર્નિંગ, સુપ્રભાત। કાલે રાતે વ્યસ્ત કાર્યક્રમના લીધે લાઈવ આવવાનું નથી, પણ આજે સવારના સમયે થોડીક કાલ બાબતે ચર્ચા અમે તમારી સમક્ષ થોડીક કરી લઈએ, જે ખરેખર જાણવા જોગ બાબતો છે। કાલે જે દીકરી ધરતીબેનનું સુસાઇડ છે કે મર્ડર, બરાબર, તે બાબતે પણ આપણે પોલીસ પ્રશાસનને અને આ રાજ્યની સરકારને આપણે જે કહેવાનું હતું તે કહ્યું। ત્યારબાદ દીકરી જે સમાજની છે તેમના જે બેસણું હતું ત્યાં અમે શ્રદ્ધાંજલિ પણ આપવા ગયા। ત્યારબાદ લીંબડી તાલુકાનું દેવપરા ગામમાં અમે ગયા, જે 6000ની વસ્તી કોળી સમાજની, અને ત્યાં ખાલી માત્ર અમે શુભેચ્છા મુલાકાતે ગયા, અને આ શુભેચ્છા મુલાકાતમાં 150 થી 200 જણા અંદાજે એકઠા થયા હતા। અમે રોકાણા માત્ર 20-25 મિનિટ, પણ અમે જે લોકોની ભાવના જોઈ અને તે લોકોનો પહેરવેશ, અમે ત્યાં ગયા એટલે એક વાત ચોક્કસ છે કે જે વાત અમે સમાજ સુધી પહોંચાડવા માટે તત્પર છીએ, પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ, તે વાસ્તવિકતા સમાજના ઘર સુધી હજી પહોંચી નથી। આજે હજી પણ કેટલા એવા ગામો છે જ્યાં કોળી સમાજ સૌથી વધારે વસવાટ કરે છે, પણ વાસ્તવિકતા, આરક્ષણ, તમારી નોકરીઓ, તમારી બજેટ, બંધારણમાં જે હક અધિકારો આપ્યા છે, સમાનતાની વાત કરી છે, સમાન અવસરની વાત કરી છે, તે બાબતે એક પણ જાતનું નોલેજ આપણા સમાજના છેવાડાના ઘર સુધી નથી। ત્યારબાદ અમે રાત્રે 10:30 વાગે મૂળી તાલુકાનું છેવાડાનું ગામ છે દાધોડિયા, ત્યાં અમે ગયા, અને ત્યાં અમે જે પહેરવેશ જોયો, ત્યાંના જે વડીલો હતા તેનો પહેરવેશ, ચોયણી અને જે આપણે છટ કહીએ, બરાબર, ખુલતો, અને અંદર ગંજીમાં વચ્ચે ફાર્યું બાંધેલું હોય, અને બીજી જે મને જે અચરજ લાગ્યું, દરેકના હાથમાં કડું હતું। જેમ માલધારી ભાઈઓ જેમ કડા પહેરે છે, બરાબર, તેમ બધા ભાઈઓના હાથમાં કડા હતા, અને ખંભે લાલ કલર અને બ્લુ કલરની આપણે ઓલી બાંધણી આવે ને તે ટાઈપ, એને શું કહે, લુંગી, એ લોકો લુંગી કહેતા હતા, તે હતું। એટલે એમાં પહેરવેશ મેં પહેલી વખત આ જોયું, હાથમાં કડા અને જે પહેરવેશ છે। એટલે ઘેડ પંથકમાં જઈએ તો ત્યાં પણ પહેરવેશ અલગ છે, તમે ઉના બાજુ જાઓ ત્યાં પણ પહેરવેશ અલગ। એટલે જે વિસ્તાર, અલગ અલગ વિસ્તારમાં તમે જાઓ, અલગ અલગ પ્રાંતમાં જાઓ, એટલે બોલી અને પહેરવેશમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે। અને ખાસ કરીને આ પહેરવેશ જે મોટી ઉંમરના વડીલો હતા, માવતર સમાન, તેનો આ મુખ્ય પહેરવેશ હતો। યુવાનો જે રીતે આપણે નોર્મલ કપડાં પહેરીએ તે જ, અને હાથમાં કડા, એટલે હાથમાં આપણે અત્યાર લગી મનમાં એવું હોય કે માલધારી સમાજના જે આપણા ભાઈઓ છે તે જ હાથમાં કડા પહેરે છે, પણ નહીં। તમે આ સુરેન્દ્રનગર ને થાન બાજુ, મૂળી બાજુનો જે વિસ્તાર હતો, ત્યાં બધા યુવાનો હોય કે વડીલો હોય, બધાના હાથમાં કડા હતા ચાંદીના, બરાબર। એટલે આ એક મને અચરજ લાગ્યું, અને એવું માલુમ થયું કે અહીંયા પણ પહેરવેશ અને કડા પહેરે એ પણ આપણા ભાઈઓ છે। લુંગી બાબતે મેં એને ઘણી બધી ચર્ચા કરી કે આ લુંગી તો કે બધું ચાલે, પણ આ લુંગી વગર ચાલે નહીં। એટલે આ એક આપણી ઓળખાણ તમે જોવો, બરાબર, ત્યાંના ભાઈઓને, તો આપણે એના પહેરવેશ ઉપરથી પણ આપણે જાણી શકીએ કે કોળી સમાજના ભાઈઓ છે। અને બીજું એ કે આજુબાજુના 15 ગામમાંથી 2-2, 5-5, 10-10 યુવાનો આવ્યા હતા, અને 12:30 વાગ્યા સુધી
આ સભામાંથી કોઈએ જવાનું નામ ના લીધું, બરાબર. એટલે બહુ આનંદની વાત છે અને બહુ પ્રેમ, બહુ સહકાર મળ્યો છે. અને તે જ ગામમાં બંધારણીય જે પણ જોગવાઈઓ છે, બંધારણીય જે પણ બાબતો છે, સમાનની સમાનતા, સમાન અવસર, બજેટની બાબત હોય, નોકરીમાં તમને કઈ રીતે ગેરરીતિઓ થાય છે, આવી એક પણ બાબતની નોલેજ તે સમુદાય, તે સમાજ પાસે ન હતી, તે ગામડાના છેવાડાના વ્યક્તિ પાસે પણ ના હતી. એટલે આનાથી એક પ્રતીત થાય કે ઘણા એવા ગુજરાતમાં ઘણા બધા એવા ગામો છે જ્યાં કોળી સમાજની સૌથી વધારે વસ્તી છે, ઓબી સમાજની સૌથી વધારે વસ્તી છે. જે વાસ્તવિકતા તેના સુધી પહોંચવી જોઈએ તે હજી સુધી પહોંચી નથી. એટલે અમારો પ્રયત્ન એ છે કે સમાજને વાસ્તવિકતા પહોંચે, બરાબર, તેવો પ્રયાસ કરવો. અને તે જ મિટિંગમાં 15થી વધુ ગામના લોકો અમારી સાથે જોડાણા. એટલે અમારા માટે ખૂબ જ આનંદની વાત કહેવાય ને, સમાજ માટે પણ ખૂબ આનંદની વાત કહેવાય. અને અમે જે વાત તેમને રજૂ કરી, હજી સુધીમાં કોઈ બી આગેવાન હોય, કોઈ બી સામાજિક નેતા હોય, બરાબર, હજી સુધીમાં આવી વાત ખુલીને કોઈ કહી નથી. ત્યાંના જ લોકોએ અમને એવું કીધું કે ચિરાગભાઈ, તમે જે વાત કરી છે, અહીંયા આવેલા જે આગેવાનોએ જે વાતો રજૂ કરી છે, તે હજી સુધીમાં એક પણ વ્યક્તિએ, બરાબર, હજી સુધીમાં આ વાત કોઈ અહીંયા આવીને કીધી નથી. એટલે સમાજને વાસ્તવિકતાથી વાકેફ કરવું એ ખૂબ જ જરૂરી છે. અને જ્યાં સુધી તેના મૂળભૂત સમસ્યા અને મૂળભૂત હક અધિકારો, બંધારણીય બાબતોથી જો જાણકાર નહીં થાય તો આ જ રીતે સૌથી વધુ બહોળો સમાજ આ કોળી સમાજ છે, તેના મતનો ઉપયોગ થતો જશે, તેના ટેક્સનો પણ ઉપયોગ થતો જશે. શરૂઆતમાં જ અમને એટલી ખૂબ જ સુંદર મજાનો બધા મિત્રો પાસેથી પ્રતિસાદ, સહકાર મળી રહ્યો છે. અને હવે અમે જઈશું લીંબડીમાં મિટિંગ છે ત્યાં, અને ત્યાંથી અમે જઈશું બરવાડ, અને સાંજે અમે ભાવનગર બાજુ પ્રયાણ કરશું. બસ વધારે વાત નહીં કહેતા. આજે મને લાગ્યું કે તે બાબતે મારે થોડીક ચર્ચા કરવી જોઈએ, કેમ કે અમારા માટે એ વિસ્તાર છે જ નવો હતો. બધા લોકો ઓળખતા હતા, પણ અમે પહેલી વખત આ મૂળી તાલુકાના છેવાડા ગામ સુધી અમે પહોંચ્યા છીએ. એટલે જે બાબત મને કંઈ જે લાગ્યું છે તે તમારી સામે મૂકવાનો મેં પ્રયત્ન કર્યો છે. બસ આ જ રીતે બધા સપોર્ટ આપતા રહો, બરાબર. જે જાતિવાદી લોકો છે, જે દુશ્મનો છે, આપણા હક અધિકારો છીનવી રહ્યા છે, આપણી નોકરીઓ છીનવી રહ્યા છે, આપણે વધુમાં વધુ પછાત રાખવાનો જે ષડયંત્ર, જે પ્રયાસો થઈ રહ્યા છે, તેને ડામવા માટે આપણી એકતા ખૂબ જ જરૂરી છે. આ કોઈ એના વિરોધમાં નહીં, બરાબર. આપણા સમાજના એક પણ આગેવાન આપણા વિરોધ નથી, આપણા દુશ્મન નથી, બરાબર. એટલે દરેક સમાજના યુવાનોને, દરેક સમાજના સંગઠનોને સાથે રાખી આપણે આ મુહિમ ચલાવવાની છે અને દુશ્મનો સામે લડવાનું છે અંદરો અંદર નહીં. એટલે ખાસ જે પણ કદાચ અમારા વિરોધી હોય તેને પણ હું વિનંતી કરું છું કે ભાઈ, તમે અમારા દુશ્મન નથી ને હું તમારો દુશ્મન કદાચ તમે ગણતા હશો, પણ અમારા દુશ્મન તો એ લોકો છે જે આ લોકોને, આપણા સમાજના લોકોને વધુમાં વધુ પછાત રાખવાનો અને મૂળભૂત અધિકારોથી જે વાકેફ રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે લોકો છે. એટલે બસ વધારે વાત નહીં કહેતા, આગળ આપણે મળીશું અને ફરી પાછા કંઈક એવી વાત સાથે આપણે મળશું. જય સંવિધાન, જય ભારત, જય કોળી સમાજ.